આ તમારા મમ્મી પપ્પા છે? તો એનો ફોટો તમે દિવાલે નથી લગાવ્યો? અમારથી જોવાતા નથી એટલે એને ઉપર માળી ઉપર રાખો છો? બેન, મારું નામ પોપટભાઈ આહિર છે. તમારું નામ શું છે? મારું નામ કિંજલ ઘનશ્યામભાઈ તાવિયા, તળપદા કોળીમાં. તળપદા કોળી. હા. ઓકે. પહેલાં તો બેન, તમારો ફોન આવવાથી અને તમારી બધી વાતચીત અમે સાંભળી અને આજે તમારા ઘર સુધી પહોંચ્યા છીએ. તો તમારા ઘરની અંદર અત્યારે કેટલા સભ્યો છે? અમે તો 4 બેન ભાઈ જ છીએ, બીજું કોઈ છે નહીં. 4 બેન ભાઈ જ? હા, 4 જ છીએ. બરોબર. આ તમારો સૌથી નાનો ભાઈ હા, છે? સૌથી નાનો ભાઈ છે. શું નામ છે એનું? એનું નામ દક્ષ છે. આ તમારી નાની બેન? નાની બેન છે. શું નામ છે બેન તારું? તાવિયા તારા ઘનશ્યામભાઈ. બરોબર. અને ભાઈ છે એ છે તો બહાર ગયો છે, ત્યારે કામે ગયો છે. કામ પર જાય છે? હા, પણ એ તો હજી શીખવા જાય છે, બેહાયરો છે હજી. બરોબર. તો તમે 4 ભાઈ બહેન જ રહો હા, છો? 4 જ રહી છે. મતલબ તમારા મમ્મી પપ્પા? મમ્મી પપ્પા છે નહીં. મમ્મીના 6 વર્ષ થઈ ગયા, પપ્પા હજી હમણાં ઓફ થઈ ગયા છે. એટલે શું થયું હતું એની સાથે? એને એટેક આવી ગયો હતો. એટેક આવી ગયો? હા, અને મમ્મીને તો 6 વર્ષ પહેલા જ બીમારી હતી, તે ઓફ થઈ ગયા હતા. અત્યારે બધી જવાબદારી મારા ઉપર છે. ના, એ તો સમજી શકીએ છીએ બેન કે તમે અત્યારે જે પણ કાંઈ સ્થિતિ સાથે લડી રહ્યા છો તો તમારું મન જ જાણતું હશે. હા, કેમ કે હજી નાના ભાઈ છે બધાય, અને હું મોટી છું. મારા ઉપર બધું જે ગણ્યું બધું હું જ કરી શકું એમ છું. મારે ગમીને કામે જવું જ પડે. બરોબર. તો અત્યારે તમે શું કામ કરવા જાઓ છો? અત્યારે તો હું હીરામાં જાઉં છું, ઓફિસમાં. ડાયમંડની અંદર? હા, ડાયમંડની ઉપર. ત્યાં મારે ગણવાના હીરા હોય છે. અત્યારે મને શીખવાનો પગાર આપે છે એમ તો 10,000. 10,000 રૂપિયા હા, પગાર? 10,000 આપે છે, પણ ઘર નો ચાલે. સુરત જેવું સિટી હોય, એમાં ભણવાનો ખર્ચો બધું કેટલું જોઈએ અત્યારે. ના, એ તો વાત સાચી છે તમારી, કેમ કે તમારા ભાઈઓ પણ ભણતા છે. હા, કેમ કે રૂમનું ભાડું, પછી લાઇટ બિલ ને બધું આવે, એટલે 10,000માં કેમ ઘર હાલે આપણું. બરોબર. તમારી ઉંમર કેટલી છે બેન? મારી 20 વર્ષ છે અત્યારે. હજી 20 વર્ષની ઉંમર છે હા. અને એટલી બધી જવાબદારીઓ સાથે તમે? હા, જવાબદારી તો છે જ તેને. મમ્મી પપ્પા નહીં તો શું કરું? જવાબદારી તો બને જ તે આપણી બધી. તો તમારા રિશ્તેદાર, તમારા કુટુંબીજનો, તમારા ભાઈ ભારું? અમારું કુટુંબ કોઈ છે નહીં. એમાં મોટા પપ્પા છે, પણ એને તમારે મરે વ્યવહાર નથી. એટલે શું થયું છે એની સાથે? એની સાથે પપ્પાને ને બધાને બાજવાનું શું હોય? અમે 4 જ છીએ, કુટુંબ છે નહીં. પપ્પાના ભાઈ છે એ કાંઈ અમને કાંઈ ધ્યાન આપતા નથી, એટલે મારા ઉપર બધું છે જે છે એ. ફઈ છે, ફઈ તો સાસરે હોય, એટલે એનું તો કાંઈ જવાબદારી ફોન કરે, બીજું તો શું કરી શકે આપણે. અને તો સમજી શકીએ છીએ કે કેવી રીતે પછી તમારે મેનેજમેન્ટ કરવું હા, પડે. એ બધું મારા ઉપર બધું છે જે છે એ કરવું એ. એટલે મેં તમને ફોન કર્યો, મને ખબર પડી કે તમે મદદ કરી શકો છો, તો મેં કીધું થોડીક મદદ થાય એટલે મેં તમને ફોન કર્યો. કે એટલી હજી તમારી ઉંમર 20 વર્ષની છે ને તમારે શું તકલીફો પડી રહી છે? તકલીફ તો ઘણી પડી રહી છે. આવડું મોટું સિટી છે તો હું શું કરું, કાંઈ ખબર નથી પડતી. કેમ કે હજી નાના ભાઈ છે, એને ભણાવું કે ન ભણાવું કાંઈ ખબર જ નથી શું કરવું એમ. બરોબર. કેમ કે હજી નાના છે બધા. મારી વર્ષ હજી તો હું, કેમ કે મારી ઉપર બધી જવાબદારી છે, તો હું કેમ કરું કાંઈ ખબર નથી પડતી. કેમ કે કેવી રીતના ઘર ચલાવવું એ મને ખબર જ. પહેલાં તો બેન તમે રડશો નહીં. અમે તમારા ભાઈઓ જ છીએ મોટા, અને આજે તમારી થોડાક સહકારુ બનવા માટે જ આવ્યા છીએ. મને તો આજે નવાઈ લાગી રહી છે કે તમારી હજી ઉંમર એટલી નાની છે, ઘર તમે અત્યારે એકલા ચલાવી રહ્યા છો. જવાબદારી એવી શું કરું, ચલાવવું જ પડે ને. એટલી ઉંમરમાં, તમારી જેટલી ઉંમરમાં અત્યારે દરેક લોકો મોજ મસ્તી ભણવામાં ધ્યાન આપતા હોય છે, અને તમે અત્યારે બીજા, તમારી તો વાત અલગ છે, પણ તમારા બીજા સાથે રહેલા 3 ભાઈઓની પણ, તમે ભાઈ બહેનની પણ જવાબદારી લઈને અત્યારે ઘર રૂમ ચલાવો છો. જવાબદારી પપ્પા ગયા પછી તો લેવી જ પડે બધી, કેમ કે મારા ઉપર બધું આવ્યું છે તારે. પપ્પા હતા ત્યાં લગ્ન તો કાંઈ વાંધો નહોતો, અત્યારે બધું જે હોય મારે કરવું પડે. હા, તો પપ્પા શું કામ કરતા હતા? પપ્પા દલાલ હતા કપાસના. કપાસના દલાલી કરતા હતા? હા. તો એ કેવી રીતે મેનેજમેન્ટ કરતા હતા? એ તો કરી લેતા ગમે એમ કરી, પણ હું તો છોકરી છું, હું કેવી રીતના કરું?
કેમ કે પપ્પા તો ગમે ત્યાંથી આપણે રહીને ગમે એમ કરીને ખવડાવે. પપ્પા દલાલી કરતા કપાસની, એ ગમે એમ કરીને અમને બધું ઘરે પૂરું પાડી દેતા. પણ હવે તો પપ્પા વહી ગયા પછી તો કોણ કરી શકે કંઈ ખબર નથી પડતી, કેમ કે મારે એવું જવું પડે ગમે ત્યાં. અને સુરત જેવું સિટી છે તો આપણે બધું ખર્ચો બધું કેટલો લાગે, ભાઈઓને ભણાવવા, પછી ગમે એમ કરીને ઘર તો કેમ ચલાવવું. તો પછી અત્યારે કેવી રીતે મેનેજમેન્ટ કરો છો, ખાવું પીવું, ભાડા ભરવા? અત્યારે તો હજુ અમે આવ્યા છીએ, પછી ગમે એમ કરીને હજી 10,000 મારો પગાર આવે છે એમ કરીને ગમે એમ કરીને અમે ચલાવીએ છીએ. જેમ તેમ બધું જમી કાઢીને પછી જે હોય એ જમી લેવી અને ગમે એમ કરીને ઘર ચલાવીએ છીએ અત્યારે તો. ને બધું મતલબ કેટલો ટાઈમ થયો છે તમારે સુરતમાં? હજી અમે થોડોક ટાઈમ જ થશે, મહિનો થયો છે કદાચ આવ્યા એ મેં. 1 મહિનો થયો છે. હા, મહિનો થયો છે અમે ને આવ્યા. પેલા ક્યાં, કયું ગામ તમારું? અમારું ગામ ગારિયધર છે. હું ગારિયધર રહેતા પહેલા, ત્યાં પપ્પા ઓફ થઈ ગયા પછી અમે સુરત વહી આવ્યા છીએ. બરોબર. હા, હમણાં ફૂલપધરા જવાનું છે એમ તો, એટલે હું ફૂલપધરા જવાનું હમણાં દેશમાં. ગમે એમ કરીને પપ્પા પૂરું પાડતા, અત્યારે તો હું કેમ પૂરું પાડું? ગમે એ ઓલું હોય તો આપણે યાદ તો આવે ને. ના ના, સમજી શકીએ છીએ બેન, તમે જે અત્યારે સ્થિતિ સાથે તમારા પરિવારને પકડીને બેઠા છો તમે, તો તમારું મન જ જાણતું હોય છે, કેમ કે તમારી ઉંમર ખૂબ હજી નાની છે અને તેમ છતાં પણ તમને બધી જ જવાબદારી સાથે લઈને તમે અત્યારે તમારી પાસેથી આજે અમે ઘણું બધું શીખી રહ્યા છીએ. અમે તમારી જેટલા હતા ત્યારે અમને કંઈ ખબર પણ નથી પડતી, પણ આજે તમે એટલી ઉંમરમાં એટલી બધી જવાબદારી લઈને તમારું ઘર ચલાવો છો, એ બહુ મોટી વાત છે. પણ હું કરું, ભગવાન નાખ્યું છે તો પછી કરાવવું જ પડશે, ગમે એમ કરી પૂરું તો કરવું જ પડશે, કેમ કે બીજા કોઈ અમારે છે નહીં અમને ધ્યાન આપી શકે એવું. તો મારે ઉપર બધું છે તો મારે ફાનવડે હાસવા પડે ને. બેન કોઈ કામ કરવા જાય છે કે ઘરે જ રહી છે? ઘરે જ રહેશે, એને હજી કાંઈ કામ નથી મળ્યું. બરોબર. એનું વર્ષ ઘટે છે, મોટી કંપનીમાં ના પાડે છે, મને એકને જ લે છે. અને ભાઈ કેટલામું ભણે છે? ભાઈ 9માં આવ્યો છે. બરોબર. એટલે અહીંયા કોઈ સ્કૂલમાં બેસાડી દીધો છે? ના, બેસાડવાનું બાકી છે હજુ. બેસાડવાના બાકી છે. બાકી છે, હા. બેન માટે મશીન હોય તો ભાઈને ધ્યાન રાખે, ઘરે બધું જમવાનું કાઢીને બનાવી નાખે. હું તો જાઉં તો એમ તો ઘરે હોય તો એટલે સહાય મળે કે ન મળે? ના ના, બિલકુલ. તમે અને તમારો પરિવાર જે પણ પરિસ્થિતિ સાથે તમે જે અત્યારે 4 ભાઈઓ તમે જે ફેસ કરી રહ્યા છો, અને ભગવાન કરે કે આવી સ્થિતિ તો કોઈને ના જોવા મળે, કેમ કે મા બાપ એક જીવનનો એક એવો હિસ્સો છે કે એ જ અત્યારે તમારી સમક્ષ નથી. એ તો એનું દુઃખ તો તમે સમજી શકતા હશો, કેમ કે માં ન હોય તો પણ જીવન અધૂરું છે, પપ્પા ન હોય તો પણ અધૂરું છે, પણ તમારે તો બેય નથી. અને જે લોકો પોતાના મા બાપનું ધ્યાન નથી રાખતા એને કંઈક કહો કે એ પોતાની મા બાપનું ધ્યાન રાખે. અને જે અમે મિસ કરીએ છીએ તો એ તો કેમ કે ઘણા બધા લોકો મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂક્યા આવતા હોય છે અને છોકરાઓને મોટા કરીને ગમે એમ કરીને ખવડાવતા હોય આપણને. મા બાપ વગરનું હાવ ખોટું છે જીવન, કેમ કે લોકો બધા વૃદ્ધાશ્રમમાં મૂકી આવતા હોય પણ મા બાપને સાચવવા જોઈએ. અત્યારે અમારા મા બાપ નથી, અમને કેટલું સાંભળે છે. ગમે તહેવાર હોય ગમે એમ હોય યાદ તો આવે કેટલી અમને. ચાલો, કાંઈ વાંધો નહીં બેન, આજે લોકોની માટે તમે એક ઉદાહરણ છો. અને બધાને એ સંદેશ દેવા માંગુ છું કે કોઈ પોતાના માતા પિતાની સેવા કરે અને ક્યાંય બીજે વૃદ્ધાશ્રમ હોવા ન જોઈએ. માતા પિતા વગરનું આજ મને ખબર છે કેવી દુનિયા હોય છે. કામે જાય છે મારી બેન તો એમ કે હીરાવાનો જવાય, આમ ન જવાય, છોકરી બધું છે કે એટલે બધું તો કીધા રાખે છે, બધા લોકો તો કીધા રાખે છે. એટલે સપોર્ટ પણ નથી કરતા અને આવી વાતો કરે. ના, સપોર્ટ તો કોઈ નથી. અને હીરામાં જવાનું હોય ને તો એમ કે છોકરીઓને હીરામાં ન જવાય, તો પછી ઘરની જવાબદારી બધી હોય તો પછી કરવું જ પડે બધું કામ. ના ના, સાચી વાત છે. પણ તમે બંને બહેનો બહુ હિંમતવાન છો, તમારી અંદર તાકાત છે અને તમે એટલી નાની એજમાં તમે તમારું ઘર ચલાવવાનું જાણો છો, તો માનજો
જોવો અને જેને સપોર્ટ કર્યો છે એવા નૈનાબેન જગદીશભાઈ પટેલ કે જેના સાથ અને સહકારથી આજે બેનની ઘરે એક સરસ મજાનું મશીન જઈ રહ્યું છે. તો થેન્ક યુ નૈનાબેન, થેન્ક યુ જગદીશભાઈ કે તમે આજે એટલો સપોર્ટ કર્યો, એટલી મદદ કરી, એની માટે આભાર. બસ આવી જ રીતે એકબીજા લોકોને મદદરૂપ બનતા રહીએ. અને જે બેનની કહાની છે કે જેને અત્યારે ઘણી બધી રીતે પ્રોબ્લેમ છે, બસ આપણે બધા ભાઈઓ છીએ એના, અને એને આપણે મદદરૂપ બનીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. આ એપિસોડને શેર કરજો તમારા દરેક ગ્રુપની અંદર. થેન્ક યુ. તો દોસ્તો ફાઇનલી કિંજલબેન માટે જે પણ કાંઈ એમની વાતચીત એને બધી કરી છે, અને બહુ બધું મુશ્કેલી જીવનમાં ઊભી થઈ જતી હોય છે જ્યારે આપણા જ પોતાની સાથે જેને આપણને જન્મ આપ્યો અને એ જ અત્યારે એનો કોઈ આધાર નથી અને એવી રીતે જીવન જીવવું ઘણું બધું મુશ્કેલ થઈ જતું હોય છે. એ તો જેને નથી એને ખબર હોય છે કે મા બાપ શું કહેવાતા હોય છે. બાકી તો અત્યારના સમયમાં એ પણ આપણે ઘણી બધી જગ્યાએ દાખલા જોતા હોઈએ છીએ કે મા બાપ બધા જ હોવા છતાં પણ એને ક્યારેક વૃદ્ધાશ્રમમાં મૂકવાનો વારો આવી જતો હોય છે. તો પ્લીઝ આવું નહીં કરો. મા બાપ છે એ ભગવાન છે, અને ભગવાનનું હંમેશા સેવા કરવી જોઈએ, ભગવાનની આપણે કાળજી રાખવી જોઈએ, ભગવાનને આપણે હંમેશા સાચવવા જોઈએ, અને એ આપણું પેલો ધર્મ છે માનવતાનો. તો જેને નથી એને ક્યારેક આવીને પૂછો કે મા બાપની શું કિંમત છે અને શું અત્યારે એ લોકો મિસ કરી રહ્યા છે. અને કિંજલબેન માટે જે પણ આપણે એને મહેનત કરવી છે, વિચાર કરો 20 વર્ષની ઉંમરની અંદર એટલી બધી ઘરની જવાબદારી, એમના નાના ભાઈ હજી કામ પરથી આવ્યા છે અને એ પણ આપણી સમક્ષ અત્યારે રજા બેસા છે. તો એક માણસ છે તો માણસની મદદ કરીએ છીએ, અને જેને આજે મદદ કરી છે એવા નૈનાબેન જગદીશભાઈ પટેલ કે જેના કહેવાથી આજે આ પરિવારને એટલી મદદ મળી છે. તો થેન્ક યુ નૈનાબેન, થેન્ક યુ જગદીશભાઈ કે તમારા થકી આજે એટલી પરિવારને મદદ પહોંચી. તમારો દિલથી ધન્યવાદ. તો પહેલાં તો કિંજલબેન, અમારા માટે જ મોટા પપ્પા છે, પણ એવું લાગે છે કોઈ છે જ નહીં અમારું. તો એ ક્યારે ફોન કે ક્યારેય ફોન નહીં. પપ્પાના 3 મહિના થઈ ગયા પણ ફોન ક્યારેય આવ્યો નથી અમારે. એટલે શું થયું હતું? એટલે પપ્પાને કાંઈક ઝઘડો હશે, અમને કાંઈ ખબર નથી કે શું હોય. મોટા પપ્પા અમને બહુ હેરાન જ કરતા, પણ પપ્પાને એને વાંધો હશે તો પપ્પાએ પછી અમને ના પાડી હતી. પપ્પાએ એમ હતું કીધું હતું હું મરી જાઉં ને તોય કે એને લોકોને ફોન ન કરતા, પણ તો એ લોકો આવ્યા હતા. પણ તોય એમ કે અમારા પાસેથી 800 રૂપિયાનો ખર્ચો હતો એ લઈ લીધો હતો એ લોકોએ, અને એને બધું જવાબદારી એને ઉપર હોય, એને બદલે અમે લોકો બધું કર્યું હતું એ સમયમાં. હા, કેમ કે એ સમયમાં પપ્પા ઓફ થઈ ગયા એટલે અમારા આગળ તો હજી કાંઈ હોય નહીં એટલું બધું. એમ કે જે પપ્પા ઓલું બધું કરતા, પપ્પા બધું કરતા ઘરને ઓલું, તો પછી ત્યારે તો કેમ મેં કર્યું મારું મન જાણે છે. તો કેવી રીતે મેનેજ કર્યું હતું બધું? ગમી નથી. એમ કે પપ્પાના બધા ભાઈબંધ હતા એના આગળ થોડાક લીધા, પછી હજી બધાને દેવાના બાકી છે પૈસા, પણ એ પછી રહેતા રહેતા અમે રહીને પછી આપી દેશું એમ. પપ્પાને એટલું ઓલું હતું કે બધા અમને આપ્યા, થોડુંક સહાય કરી, અને હવે થોડા અમે આપી દેશું એને. અને અમે તમારા મોટા ભાઈઓ જ છીએ. કાંઈ પણ તકલીફ પડે તો અમને વાત કરજો, અમે તમને બિલકુલ એ બાબતે સપોર્ટ કરશું. અને બીજો એક સપોર્ટ છે કે તમારા હર મહિને તમને એક આ રાશન કીટ મળશે કે જે તમારે હવે રાશનને લગતો બિલકુલ ઘર ચલાવવાનો જે કાંઈ પ્રોબ્લેમ છે એ અમારી પર છોડી દેજો. તમને હવે હર મહિને રાશન કીટ મળતી રહેશે જ્યાં સુધી તમે પગભર ના થઈ જાઓ. અને તમારા ભાઈને ભણવા બેસાડો, અને એને જેટલો પણ ભણવામાં ખર્ચો આવે છે જ્યાં સુધી ભણી ના રહે ત્યાં સુધીનો તમામ ખર્ચો પોપટોય ફાઉન્ડેશન અને લોકોનો સાથ અને સપોર્ટથી એ અમે પૂરો પાડીશું. બરોબર? તમારો ઘણો આભાર. બસ જીવનની અંદર તકલીફો આવતી રહેતી હોય છે, તમારી અંદર હિંમત છે એને ક્યારેય હારવા નહીં દેતા. જવાબદારી ભગવાને તમારી ઉપર આપી છે, પણ એટલી જ તમારી અંદર હિંમત પણ આપેલી છે, અને હિંમતને ક્યારેય તૂટવા નહીં દેતા. ઘણો આભાર. બસ ભગવાનનો આભાર કે અહીં સુધી પહોંચવાનો એક મોકો મળ્યો. ઓકે? હજી કોઈ પૂછે ન થાય એવું, બધાને ખબર જ હોય, પણ એમ કે કોઈ પૂછે નહીં ને આપણે. અમને એમ જો મમ્મી પપ્પા નથી એટલે અમારે કોઈ નથી. હવે એવું નહીં વિચારો બેન, અત્યારે અમે તમારા મોટા ભાઈઓ પણ છીએ, અમારી પૂરી ટીમ છે, લોકો જે જોવે છે એ પણ હવે આપણા પોતાના જ છે, અને એ જ તમને દરેક લોકો સપોર્ટ કરશે. બરોબર? હવે બિલકુલ મૂંઝાતા નહીં, અમે તમારી સાથે છીએ. કોઈ શબ્દ નથી કે શું કહેવું છે આના વિશે, પણ બસ એટલું જ કહીશ કે મા બાપ જેને નથી એને જઈને પૂછો કે શું તકલીફો હોતી હોય છે, કેવી રીતે છોકરાઓ મોટા થતા હોય છે. કદાચ જીવનમાં ઘણી બધી ઉતાર ચઢાવ આવતા હોય છે, પણ જે પણ કંઈ જીવનમાં તકલીફો આવતી હોય તો એકબીજા લોકોને સહારારૂપ બનીએ અને એકબીજા લોકોને સપોર્ટ કરીએ. બેન, ક્યાંય પણ તકલીફ પડે તો અમને યાદ કરજો, અને જ્યાં પણ અમારી જરૂર પડે ત્યાં અમને કહેજો. અડધી રાત્રે પણ ફોન કરશો તો અમે આવી જશું. ભલે તમને તમારા પોતાના વ્યક્તિ નથી બોલાવી શકતા તમારા ભાઈઓના વિરોધના લીધે, પણ અમે તમારા ભાઈ બનીશું અને અમે તમારી મદદ કરીશું. બને? એટલે બિલકુલ તમે
ચારે ચાર ભાઈ બિલકુલ ટેન્શન નહીં લેતા. ભાડું ન ભરાતું હોય, ઘરમાં રાશનને લગતો પ્રોબ્લેમ હોય, ભાઈને ભણાવવાનો કાંઈ પણ ખર્ચો હોય, જે પણ કાંઈ તકલીફ હોય અમને શેર કરજો. અમે તમને અડધી રાતે પણ મદદ કરીશું. હોને? એટલે બિલકુલ હવે એ બાબતે ટેન્શન નહીં લેતા તમે. અને જે તમને રાશનને જેને સપોર્ટ કર્યો છે આજે, કે જે ધીરુભાઈ પટેલ કે જે અમેરિકાના રહેવાસી છે, અને એને આજે એના કહેવાથી તમારી ઘરે હર મહિને રાશન મળશે. એટલે તમે બિલકુલ એ બાબતે ચિંતા નહીં કરતા. એનો પણ ઘણો આભાર, જેથી કરી અમારે ઘરની થોડીક મદદ કરી શકે. એટલે ઘણો આભાર એનો તે. બસ હવે મહેનત કરો જીવનમાં, અને જ્યાં ઉતાર ચઢાવ આવે ત્યાં અમને વાત કરો. અમે તમારી બિલકુલ મદદ કરવા માટે આવીશું. તમારી ઘરે કાલે મશીન આવી જશે, અને બેન મશીન ચલાવવાનું જાણે છે, તો એને જે પણ કામ થાય છે એ કામ કરાવરાવો. અને ઘરનું ધ્યાન રાખો, કેમ કે તમે એક છોકરી છો, અને દરેક લોકોની નજર સરખી નથી હોતી. સાચી વાત છે. બરોબર? લોકો સારા પણ હોય છે, એટલા જ લોકો ખરાબ પણ હોતા હોય છે. તો તમારી સેફ્ટીનું પણ ધ્યાન રાખજો. એકલા રહો છો તો એટલા માટે ભાઈ તરીકે હું મારું વાત કરું છું, તો ધ્યાન રાખજો તમારું. બીજું કંઈ કેવું છે તમારે? ના, તમારો આભાર માનું છું. બીજું મારું ચાલો, કાંઈ વાંધો નહીં, હવે રજા લઈએ છીએ. તમારું ધ્યાન રાખજો. બને? ઓકે ભાઈ, બેનનું ધ્યાન રાખજો, અને જ્યાં પણ તકલીફ પડે ને અમને ફોન કરજો. હોને?